સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો છે। મહિલા મોરચાના હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી એક સાથે રાજીનામા આપી દીધા છે। સુરત આમ આદમી પાર્ટીમાં આંતરિક મતભેદો ખુલ્લા પડી રહ્યા છે। મહિલા મોરચાના ઉપપ્રમુખ જાસ્મિકા ડાવરા, ગીતાબેન લિંબાચિયા, સોનલબેન પાંડુલ, પૂનમબેન તિવારી સહિત અનેક હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે। સાથે સાથે શહેર મહિલા પ્રમુખ નીતાબેન પટેલે પણ પદ છોડી દીધું છે। મહિલા આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાર્ટીમાં મહિલા અને પાયાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે। તે ઉપરાંત પૈસાના આધારે નિષ્ક્રિય કાર્યકર્તાઓને ઉમેદવારી આપવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે। આ તમામ હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે ચૂંટણી પહેલા જ પાર્ટીમાં ભંગાણ વધુ સ્પષ્ટ બન્યું છે। હું ગીતા લિંબાચિયા, સુરત શહેર મહિલા ઉપપ્રમુખ। અમારી પાસે જે પાર્ટી જે અમને ટાસ્ક આપતા હતા એ ટાસ્ક અમે પૂરા કર્યા છે। અમને કે 50 બેનરો છપાવો, 50 સ્ટીકરો છપાવો, જનસભાઓ પણ અમારા ખર્ચે કરવામાં આવી છે અને જ્યાં જ્યાં સભાઓ હોય ત્યાં બસો પણ અમે મહિલાઓ ભરીને જતા હતા। બસોના ભાડા પણ અમે ચૂકવેલા છે અને અમારી સાથે ખૂબ અન્યાય થયો છે। એટલા માટે આજે હું રાજીનામું આપું છું। હું જાસ્મિકા ડાવરા, વોર્ડ નંબર 3 માંથી હું કામ કરતી હતી। રાજીનામા તો એવું છે ને કે અત્યાર સુધી અમને એમ જ કહે છે કે બસ તમે સંગઠનમાં રહ્યો, સંગઠન, પણ હવે પછી અમે સંગઠનમાં તો આટલા 5 વર્ષ કાઢ્યા છે। લોકોના ફોન આવે છે પ્રમુખોના કે તમે આટલા વર્ષોથી કામ કરતા હતા તો તમારી ટિકિટ કેમ નહીં? એટલે લોકોની વચ્ચે જઈને અમને શરમ આવે છે સોસાયટીમાં જતા પણ કે અમે શું જવાબ દઈએ। હવે એટલા માટે અમે રાજીનામું આપ્યું છે। હું નીતાબેન પટેલ, આમ આદમી પાર્ટી સુરત શહેર મહિલા પ્રમુખ। આજે આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ હોદ્દેદાર બહેનો સાથે હું રાજીનામું આપું છું। રાજીનામું એટલા માટે આપું છું કે મારા બહેનો સાથે અન્યાય થયો છે અને એ અન્યાયની સાથે હું મારા બહેનો સાથે હંમેશા ઊભી રહીશ અને હું આજે રાજીનામું આપું છું। બહેનોને જે વિસ્તારમાં બહેનોએ 5-5 વર્ષથી કામગીરી કરી હોય, બહેનો હંમેશા એક જ લક્ષ્ય ચાલતી હોય કે મારા વિસ્તારમાં મારે એક જગ્યા હાસિલ કરવી છે સુરત મહાનગરપાલિકામાં, અને હંમેશા પરિવાર કરતાં બી પબ્લિકને અને પાર્ટીને ઘણો સમય આપ્યો છે અને બહેનો સાથે અન્યાય થયો છે એ બાબતે હું બહેનોની સાથે રાજીનામું આપીશ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।